હેલો મિત્રો, તો આજની રેસીપી તમને બતાવવાના છીએ। આજની રેસીપી છે જો ભીંડા અને પણ દહીંમાં બનાવવાના છે મિત્રો। તો તમને આજે આજની રેસીપી બતાવવાનો છું। તો અહીંયા એના માટે તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં કે અમે જે રેસીપી બનાવવાના છે એના માટે તમને ફૂલ રેસીપી બતાવીશું। દહીંવાળા ભીંડા બનાવવાના છે તો તમને ફૂલ રેસીપી બતાવીશું મિત્રો। અહીંયા જો આપણે તેલ અને તેલમાં રાઈ અને જીરું ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા મીડિયમ લો રાખ્યો છે, મીડિયમ લો ફ્લેમ પર ગેસ રાખેલો છે। તો અહીંયા પાકું થઈ ગયું છે। તો આપણે ભીંડા આવી રીતના કાપી લીધા છે। આવી રીતના તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં એડ કરી દઈશું આપણે ભીંડા કાપેલા હતા એ। તો તમે જોઈ શકો છો આપણે ભીંડા એડ કરી દઈએ। ભીંડા એડ કરી દીધા છે એને આવી રીતના આપણે તેલમાં જ ડાયરેક્ટ નાખી દેવાના છે। એટલે એનાથી શું કે જે લાળ હશે ને લાળ જલ્દી બળી જશે। જો આપણે આ ભીંડા મસ્ત રીતના હવે લગભગ મસ્ત થઈ ગયા છે। તો ગાઈસ તમે જોઈ શકો છો આમાં જે અમે લીલા મરચાં અને હળદર અને આપણે આખા દાણા મરી અને જીરું પીસીને એડ કરી દીધું છે। તમને બતાવવાનું ગઈ વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે એનો કલર આ ટાઈપનો કંઈક દેખાઈ રહ્યો છે। આપણે એને થોડી વાર જે મરચું નાખ્યું છે લીલું એ પાકું થશે ત્યાં સુધી એને આવી રીતના ફેરવતા રહીશું। જો તમે જોઈ શકો છો। તો મિત્રો તો જો તમે જોઈ શકો છો આપણે એના માટે દહીં માટે દેશી દહીં એકદમ દેશી દહીં એટલે એકદમ ગાયનું દહીં છે આ દેશી દહીં। તો એ દહીં એડ કરવાના છે। તો આપણે અહીંયા જો ભીંડા મસ્ત રીતના એ થઈ ગયા છે। હવે અંદરથી આમ એકદમ નોર્મલ એ થઈ ગયા છે। તમે જોયું તમે નજીકથી એ જોઈ શકો છો તમે। તો હવે એમાં આપણે એડ કરીશું દહીં। તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અંદર દહીં એડ કરી દીધું છે એકદમ દેશી દહીં। તો જો હવે તમે એનું જોઈ શકો છો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે। અને હવે એના માટે આપણે અહીંયા જો રોટલી બનાવવી રોટલીની તૈયારી થઈ રહી છે મિત્રો। તમે જોઈ શકો છો। તો ગાઈસ તમે જોઈ શકો છો આપણું જે ભીંડાનું શાક એકદમ રેડી થઈ ગયું છે। એનો કલર તો જો એકદમ પૂરો આવી ગયો છે। અને અહીંયા રોટલી માટે તૈયાર થઈ રહી છે। અને અહીંયા અમારે આજે 4 ડોળ આવી ગઈ છે તો એ બધું ખરાબ થઈ ગયું છે એને સાફ કરવું પડે છે। જો આની રોટલી બનાવવાની સિસ્ટમ કેવી છે તમે જોઈ શકો છો। અહીંયા રોટલી બની રહી છે। તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો, તમને લાસ્ટ સુધી વોચ કરજો કેમ કે તમે છેલ્લા લાસ્ટ સુધી બતાવીશું। અહીંયા આપણું શાક તો રેડી થઈ ગયું છે।